હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. અને આજે છે મહાશિવરાત્રિ, તો તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. અને સાથે સાથે છે સન્ડે, એટલે સન્ડે હોય એટલે એક્સ્ટ્રા કામનો દિવસ હોય આજે તો. એટલે આપણે બધું એક્સ્ટ્રા કામ કરવાનું હોય. અને આજે શિવરાત્રિ છે એટલે આપણે શિવરાત્રિની રસોઈ બી કરવાની હોય. બધું કામ આજે ભેગું થશે રવિવાર છે એટલે હવે જોઈએ કેટલું કામ ક્યારે પતે છે. જો આજે આ કચરા વચરા તો આપણે વળી ગયા છે અને રસોઈ બી કરવા માટે અડધી ફળદી મૂકી દીધી છે આપણે રસોઈમાં. તો છે ને હજી જો આજે આપણે શક્કરિયા શેક્યા છે, બાફ્યા નથી. આ શક્કરિયા છે ને એ શેક્યા છે. અને થોડુંક પપૈયું પડ્યું હતું ને એ બી સમારી દીધું છે. જેને ખાવું હશે ખાશે, અત્યારે આપણે નથી ખાવું. અને મેં છે ને શક્કરિયા આવી રીતે આજે શેક્યા છે તવીમાં. પહેલી વાર આવી રીતે શેક્યા છે. અને કેવા થયા છે તો ખબર નહીં, હવે જોઈએ કેવા થયા છે. અને બટાકા બી બાફી દીધા છે. એટલે આજે રસોઈ મોડા કરવાની છે, કેમ કે છે ને આપણે રાજગરાની ભાખરી કરવાની છે. એટલે એ ભાખરી તો ગરમ ગરમ જમવા બેસે ને ત્યારે મજા આવે ને. અને શીરો કરવાનો છે એટલે. અને જો કાલે આપણે આદુ લાવ્યા હતા ને તો પપ્પા સમારવા માટે બી બેસી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. જો પપ્પા છે ને આદુ સમારવા માટે બેસી ગયા છે સવારમાં. જો ગાઈસ, આપણે બધું આદુ પપ્પાએ સમારી લીધું છે. અને આપણે અહીંયા ગાડી છે ને એને સૂકવવા માટે પેપરમાં પડું કરી દીધું છે. તડકો છે ત્યાં સુધી છે ને સુકાશે, પછી લઈ લઈશું. તડકો જતો રહેશે ને એટલે પછી કાલે નાખીશું. રોજ થોડું થોડું નાખીશું. એટલે હજી તો બહુ વાર લાગશે, કારણ કે અમે ઓફિસ જઈએ એટલે સવારમાં જ અમે તડકો હોય ને ત્યારે નાખીએ એમ. પછી તો ઘરમાં લઈ લઈએ. આખો દિવસ હોય ને તો 2-3 દિવસમાં સુકાઈ જાય, પણ આખો દિવસ અમે નહીં નાખતા, કારણ કે ઘરે ના હોઈએ ને પછી વાંદરાનો ત્રાસ બહુ છે. પાછા વાંદરા આવે ને તો ખાઈ જાય. એટલે અત્યારે આજે તો છીએ ને તો અત્યારે જ્યાં સુધી છીએ ત્યાં સુધી તો નાખીએ. શરૂઆત તો કરીએ તડકામાં. જો આપણે આ ફરાળની ભાખરી થઈ ગઈ, ફરાળનું શાક થઈ ગયું અને ફરાળનો શીરો અહીંયા થઈ રહ્યો છે. એટલે આપણું ફરાળ તૈયાર છે. શીરો થાય એટલે આપણે જમવાનું રહેશે. જો આપણું શાક બી મસ્ત થઈ જશે અને ભાખરી ફરાળની. અને આપણે જો રસોડા ઉપર કેટલો હજીરો છે આપણો. આ બધો હજીરો હજી આપણે સાફ કરવાનો છે, પણ ખાઈને શું વગરમાં પાણી ભરે છે ને એમાં કીડીઓ થાય છે ને, તો આપણે છે ને આ ગળણવાળું લગાવી દીધું હવે. એટલે છે ને હવે કીડીઓ છે ને ડાયરેક્ટ બોટલ ભરીએ ને તો એમાં આવે નહીં. એટલા માટે અને હું જઈ રહી છું મારે એક જગ્યાએ બહાર જવાનું છે. મારી ફ્રેન્ડ છે ને, બેસ્ટ ફ્રેન્ડ, જે સોસાયટીમાં હતી અત્યારે તો એના સાસરે છે. એટલે એ સોસાયટીમાં જે રહેતી હતી ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, એના સાસુ બિયરની તબિયત ખરાબ છે, તો ખબર કાઢવા જવાનું છે. અને એકાદ કામથી બહાર જવાનું છે, એક બીજી જગ્યાએ બી જવાનું છે બેસવા માટે. એટલે તો હું અત્યારે સૌથી પહેલાં એકાદ વસ્તુ મારે લાવવાની છે ને બજારમાંથી. 1-2 વસ્તુ લેવા જાઉં છું, પછી હું પપ્પાને બધા જઈશું. પછી આપણે સુરક્ષા કવચ સાથે રેડી થઈ ગયા છે. હાથમાં મોજા પર દીધા, ટોપર્સ પહેરી દીધા, દુપટ્ટો બી બાંધી દીધો છે. અને હેલ્મેટ બી પહેરી લઈશું આપણે. અને પછી નીકળીશું. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે જો 7:30. આપણી ઘરે અડધો કલાક આગળ છે એટલે વાગી ગયા છે 7:30. અને આજે વાતાવરણ એકદમ વાદળ છાયું છે. વરસાદ આવે એવો માહોલ છે. અને પવન બી બહુ છે. ઠંડી નથી પણ પવન બી બહુ છે. જો હું તમને બતાવું આજનું વાતાવરણ. એકદમ વાદળ છાયું છે વાતાવરણ. જો વાદળા છે જો. અને પવન બી બહુ જ છે. ઠંડી લાગતી નથી પણ પવન બહુ છે આજે. વાદળ છાયું. આ તો વરસાદની આગાહી છે ખરી, એટલે ખબર નહીં હવે વરસાદ આવે છે કે નહીં. અને જો આ પવનના લીધે બધા પાંદડાને બધું કેટલું ખરી ગયું છે. જો આજે કડી પત્તાના પાંદડા અને બધું જો આજે બધા પાંદડા બહુ જ બધા આજે ખરી ગયા છે. જોકે પાનખર ઋતુ છે એટલે ખરશે જ. પણ પવન રાત્રે બી બહુ જ હતો અને ઠંડો પવન હતો. એમ ક્યાંક વરસાદ પડ્યો હોય ને. અને જો સવારમાં આપણે મિશન સંભાળી લીધું છે, દૂધ કાઢી લીધું છે રસોઈ કરવા માટે. ઉપર પેલી જાય છે એટલે તમે અવાજથી સંભળાય મારો. તો ચલો હવે સવારમાં આપણે રસોઈનું મિશન સંભાળી લઈએ ફટાફટ.
છે ને આપણા ચોરસો છે ને કંબલ ધાબળો એ આપણે ધોવા માટે નાખી દીધો છે. આપણે આમાં જ પલાળી દઈશું અત્યારે અને પછી કાલે સવારે ધોઈશું, કારણ કે આ છે ને બહાર પલાળીએ ને પછી અંદર નાખતા નથી ફાવતું, બહુ વજન થઈ જાય છે. એટલા માટે જો હવે શિયાળો જતો રહ્યો છે આપણે, એટલે પછી હવે આને ધોઈને કબાટમાં મૂકી દઈશું. એટલે આજે ધોવા માટે છે ને નાખી દીધો છે, અત્યારે પલાળી દઈશ અને કાલે સવારે ધોઈશું. અત્યારે નહીં ધોવું, અત્યારે ખાલી પલાળીશું જ આપણે પાવડર નાખીને, પાણીથી પલળી જાય એટલે આમ રવા દઈશું, પછી કાલે સવારે ધોઈશું. ગાઈસ આજે સવારમાં જો મસ્ત લાલ સૂપ બનાવી દીધો, ટામેટાં, બીટ, ગાજર અને દૂધીનો. આપણા જેટલું જ બનાવ્યું છે, 1 ગ્લાસ જેટલું. જો પછી છેલ્લે એટલું જ વધ્યું, કે મજા આવે આ પીવાની, બહુ જ મસ્ત. તમે બી ક્યારે બનાવીને ટ્રાય કરજો આવો સૂપ. જો ગાઈસ હજી 8:30 જેવું થાય છે, 8:30 પોણા 9 જેવું. આજે આપણે વહેલું કામ પતી ગયું, ઓફિસથી બી વહેલા આવી ગયા, કારણ કે હવે શું શિયાળો જતો રહ્યો એટલે હવે એવા શાકભાજી લેવાના હોય નહીં, તોડવાના કરવાના ને બધું, એટલે ફટાફટ ઘરે બી આવી જઈએ અને ઘરે આવ્યા પછી બી ફટાફટ કામ પતી જાય. જો આપણે અહીંયા બધું વાસણ સાફ કરીને ચોકડી બોકડી ધોઈ કાઢી છે, પ્લેટફોર્મ બી સાફ થઈ ગયું, અહીંયા વાસણ લૂસીને બી મૂકી દીધા. આટલું જલ્દી 8:45 વાગ્યામાં આપણે આજે નવરા પડી ગયા. નહીં તો હજી તો આપણે ખાતા હોઈએ, જો કે ભાઈ બી નથી એટલે અમે મમ્મીને પપ્પા જ હતા, એટલે ફટાફટ એક જ વસ્તુ બનીને ખાઈ લીધી, એટલે ફટાફટ નવરા પડી ગયા છે. ચલો હવે થોડી ચાલી આવીએ. જો ગાઈસ હું ધાબા ઉપર ચાલવા આવી ગઈ છું અને આજે છે ને મારી પાસે ભરપૂર ટાઈમ છે, એટલે હું છે ને બહુ જ ચાલીશ આજે, કારણ કે છે ને રોજ તો કેવું થાય, હું 9 વાગે આવું ને એટલે 9:30 વાગે મારી સિરિયલ આવવાની હોય ને, એટલે હું ફટાફટ નીચે જતી રહું અડધો કલાક. આજે તો હું ઉપર આવીને તારે 8:38 થતી હતી, એટલે 8:38થી 9:30 સુધી આજે ચલાવી તો આપણે ચાલીશું. જો વિમાન આવ્યું, કેટલું નીચું છે, અવાજ કેટલો બધો આવે છે. આમાં ધાબેથી બહુ જ વિમાનો આવે દેખાય, એટલે આજે હું 8:45 સમજો ને, 8:45થી તો 9:30 સુધી ચાલીશ આજે હું. આપણે આ ધોયું હતું ને એ છે ને આપણે અહીંયા આગળ સોફાની અંદર છે ને પેટી પલંગમાં મૂકી દઈશું. આપણે એને ધોવાઈ ગયું આપણે, એટલે જો આપણે અંદર પેટી પલંગમાં મૂકી દીધું છે. હવે આને છે ને બંધ કરી દઈશું આપણે. સોફાના પેટી પલંગ છે ને, આ સોફા છે એનો પેટી પલંગ છે ને, એની અંદર મેં મૂકી દીધું છે ધોઈને. આજે અને ગાઈસ જો આજે આપણે છે ને ચણાના લોટના પુડલા બનાવવાના છે, એટલે બધું વેજીટેબલ છે ને ક્રશ કરી દીધું છે ચોપરમાં. આ બધું વેજીટેબલ, આમાં ગાજર, ડુંગળી, ટામેટાં, બીટ, પછી મરચાં, લસણ બધું છે, અને આ પનીર બી નાખવાનું છે અંદર. અને ચણાનો લોટ લઈ લીધો છે, ચોખાનો લોટ લઈ લીધો છે. તો આ બધું નાખીને આપણે બનાવવાના છે આજે ચણાના લોટના વેજીટેબલ પુડલા. બીટ નાખ્યું છે ને એટલે એકદમ લાલ થશે આજે. ચલો હું તમને બતાવીશ, પછી બની જશે ને એટલે હમણાં. ગાઈઝ મેં આમાં છે ને બીટ, ગાજર, ટામેટું, ડુંગળી, લસણ, કોથમીર, મરચાં આ બધું નાખ્યું છે, અને આ પનીર બી નાખવાની છું. આના સિવાય બીજું શું નાખી શકાય એ તમે મને કમેન્ટ કરજો, તો હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે એ એડ કરીશ. ગાઈસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. જો મેં કીધું ને લાલ બેટર થશે બીટના લીધે, અડધું જ બીટ નાખ્યું છે જુઓ, તો બી કેવું લાલ થયું. અને અહીંયા આપણે ગેસ ઉપર તવો બી મૂકી દીધો છે, અને પંખો બંધ કરવો પડશે, કારણ કે હવે ઉનાળામાં છે ને આ તકલીફ રહેવાની, પંખા વગર કામ કરવું પડશે. તો ચાલો હવે હું પુડલા ઉતારી દઉં. જો ગાઈસ બની ગયો, આ બીજો બન્યો. એક તો હું બન્યો તો ખાઈ ગઈ, બહુ જ મસ્ત બન્યો છે. પેલા લુખા ખવાય ને એવા કશાય વસ્તુની જરૂર ના પડે ને, તો એકદમ મસ્ત બન્યા છે. અને આ બીજો થાય છે જુઓ. ખરેખર તમે બી આવી રીતે ટ્રાય કરજો એકવાર, બહુ જ મસ્ત થાય છે. જો ગાઈસ અને છે ને હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવું. આ ખીરું મેં લીધું, આ પાથર્યું બરાબર. હવે આ ખીરાને પોળું કરવા માટે હું શેનો ઉપયોગ કરીશ ખબર છે તમને? આ મારું જૂનું કાર્ડ છે ને, ATM કાર્ડ, એનો આમ કરીને જો હું ઢોસા બી આવી રીતે જ કરું.
આ કાર્ડ છે ને પછી સાફ કરી મૂકી દેવાનું, ધોઈને મસ્ત ચકાચક કરીને, એટલે બીજી વાર કામમાં આવે. આવી રીતે આપણે આ ફિલ્ટર લગાવ્યું છે ને, એ ફિલ્ટરની અંદર બી કીડીઓ ચડી છે. જોવા અંદર દેખાય છે. હવે આને બી સાફ કરવું પડશે. બહુ જ ત્રાસ છે કીડીઓને, કે આ ગળીને પાણી આવે ને તો અંદર કીડીઓ ના જાય, તો એની અંદર બી જો કીડીઓ ચડી છે. જો બહુ ત્રાસ વધી ગયો છે કીડીઓનો. જો અહીંયા બી ફરજ જોવા, જો અહીંયા બી છે. અને પપ્પાએ મસ્ત મજાની મેથી તોડીને તૈયાર કરી દીધી છે. નહીં પપ્પા? હે ને? પપ્પા નહીં બોલે, કેમેરો ચાલુ થાય ને, પપ્પા નાના છોકરા જેવા છે ને, કેમેરો ચાલુ થાય ને એટલે ના બોલે. શું થયું? થાકી ગયા? એટલી મેથી તોડવામાં થાકી ગયા? જો આ ફિલ્ટર બી આપણે સાફ કરી દીધું. ફિલ્ટરમાં જો એમ કે અંદર કીડીઓ હતી ને, બધું સાફ કરી દીધું. અને છે ને પ્લેટફોર્મને બધું લૂસી કાઢ્યું. ગેસ બી લૂસાઈ ગયો, અને મેથી હતી ને એ ભરી દીધી મેં. અને હવે છે ને વાસણ ઘસવાના છે. આ માટીવાળું થયું છે ને, મેથીવાળું ઘસવા લઈ લઈશું. અને જો આ બધા વાસણ ઘસી કાઢીએ એટલે કામ પત્યું આપણું. આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, અને મળીશું કાલે નવા વિડીયોમાં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને મસ્ત મજાની સારી કમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ બધા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.